ઘણા બધા મિત્રોને અલગ અલગ પ્રકારની રાજકીય કુંડળી બાબતમાં ઇન્ટરેસ્ટ પડતો હોય છે. આજે એવા એક અગત્યના ટોપિક લઈને હું આવ્યો છું. ત્યાં અમિતભાઈ અનિલચંદ્ર શાહ, એટલે કેન્દ્રીય ગૃહમંત્રી, એમનો જન્મનો ટાઈમ એક્યુરેટ કાઢવામાં આવ્યો છે. જન્મ તારીખ તો બધાને ખબર જ હોય, 22/10/1964. જન્મનો સમય સવારે 5 કલાક 28 મિનિટ 17 સેકન્ડ અને 283 મિલીસેકન્ડ. બીજી એક કુંડળી તમને બતાવું છું, નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. તો 17/9/1950 સવારે 9 કલાક 54 મિનિટ 58 સેકન્ડ 915 મિલીસેકન્ડ, વડનગર. અને ત્રીજી કુંડળી જે છે એ રાજીવ કુમાર ગાંધી. રાહુલ ગાંધી જે છે ને એની કુંડળીની 18/6/1970 અને એમનો જન્મનો પરફેક્ટ એક્યુરેટ ટાઈમ છે 21 કલાક 52 મિનિટ 55 સેકન્ડ અને 664 મિલીસેકન્ડ. અને એમનું જન્મ સ્થળ છે દિલ્હી. સાહેબ, તમને જાણીને આનંદ થશે કે આ ત્રણેય કુંડળીઓ બહુ અગત્યની છે ભારતના રાજકારણમાં. ત્રીજા નંબરની જે કુંડળી છે રાહુલ ગાંધીની, એ વડાપ્રધાનના ઘરે જન્મેલો દીકરો અને અત્યારે વિરોધ પક્ષનો સૌથી મોટો નેતા, એટલે વિપક્ષનો નેતા. સેકન્ડ નંબરની કુંડળી છે કે એક વ્યક્તિ ચા વેચતો વેચતો વડાપ્રધાન બની જાય. વડનગરના રેલવે સ્ટેશન ઉપર ચા વેચનારો વ્યક્તિ એ ભારતનો વડાપ્રધાન બની જાય, એ નરેન્દ્ર દામોદરદાસ મોદી. અને ત્રીજી કુંડળી છે નગર શેઠની પેઢીમાં જેનો જન્મ, અમિતકુમાર અનિલચંદ્ર. અનિલચંદ્ર છે ને એ મતલબ અમિત શાહના બાપુજી એ નગર શેઠના દીકરા કહેવાય, ગોકળચંદ શેઠ, અને એના દીકરા અનિલચંદ્ર કહેવાય. એક નગર શેઠનો દીકરો એ કેન્દ્રીય ગૃહમંત્રી બને. એક ચાવાળો વ્યક્તિ એ વડાપ્રધાન બને, અને વડાપ્રધાનનો દીકરો એ અત્યારે વિરોધ પક્ષમાં બેઠો છે. આવી અગત્યની ત્રણ કુંડળી, મજા આવે એવો ટોપિક છે. તો આ તો મેં એમની બધાના કુંડળીના તમને ગ્રહોની પણ વાત કરવાની છે. તો અમિત શાહની કુંડળી જે છે એને 10મો રાહુ છે. તો જેને રાહુ 10મો એને શું કરે વેરી વસમો. અને મિત્રગ્રહ બુધની રાશિમાં રાહુ છે. તો એ રાહુ જે છે એ 10મા ખાનામાં હોય, એને જબરજસ્ત રાજકીય સફળતા આપી. પણ ત્રણ ગ્રહોનું મહત્વ હોય છે, શનિ, રાહુ અને મંગળ. રાજકારણની અંદર શનિ, રાહુ અને મંગળ. તો 6ઠ્ઠા ખાનામાં શનિ છે, એટલે ઘણા બધા દુશ્મનો હોય. પણ 6ઠ્ઠે શનિ, રાહુ જેવા પાપ ગ્રહો આવે તે દુશ્મનોનો નાશ કરે. મોટા મોટા દિગ્ગજોની પથારી ફેરવી નાખી અમિત શાહે. અને કુંભનો શનિ જેને છે, એટલે શનિ 6ઠ્ઠા ખાનામાં અઘરો પણ ગણાય છે. પણ 3, 6 અને 11 એ હરીફો માટે તો બહુ જ ઘાતક નીવડે. એટલે અહીંયા શનિ પણ બળવાન થયો. અને મંગળ જે અમિત શાહની કુંડળીમાં છે એ તૃતીયેશ થાય છે. તૃતીયેશ એટલે અહીંયા ત્રીજું ખાનું પ્રબળ માર્કેશ થાય. અને અહીંયા મૃત્યુનો માલિક છે મેષનો, પણ એ નીચનો થયો, એટલે નીચભંગ રાજયોગ થયો, લાભ સ્થાનમાં આવી ગયો. પ્રબળ માર્કેશ નીચનો થયો એ ફાયદો થયો, પણ અષ્ટમેશ તરીકે એ નીચનો થાય એટલે મૃત્યુ બાબતે થોડીક તકલીફવાળું છે. પણ ઓવરઓલ મિત્ર ખાનામાં અહીંયા 11મા ખાનામાં પણ મંગળ બળવાન ગણાય છે. એટલે મંગળ, શનિ અને રાહુ ત્રણેય બળવાન થયા. રાજ્ય કક્ષાના મંત્રી હતા એક સમયે. અમદાવાદ મહાનગરપાલિકાના પણ એક વખતના એ મેયર, બરોબર.
છે કેન્દ્રમાં ગૃહમંત્રી તરીકે. તો આ બધી ગ્રહોની ચાલ છે. એટલે રાહુ, મંગળ અને શનિની વાત કરી. હવે નરેન્દ્ર મોદીની વાત કરીએ આપણે. અહીંયા છઠ્ઠું ખાનું દુશ્મનનું છે. તો છઠ્ઠે ખાને રાહુ હોય. હમણાં મેં અહીંયા પણ વાત કરી હતી શનિ બળવાન હતો. અહીંયા પણ રાહુ બળવાન છે. તો છઠ્ઠા ખાનામાં રાહુ હોય તે વ્યક્તિ દુશ્મનોના ભૂકા કાઢી નાખે. હવે અહીંયા આસારામની જેમ ફરીથી વિષયાંતર નથી કરવાનું. લાભ સ્થાનમાં શનિ છે અને શનિ અહીંથી 8મે છે, ચોથાથી 8મે. અને તો અહીંયા શનિ પણ બળવાન છે. શનિ, રાહુ અને હવે મંગળની વાત કરીએ તો એ વૃશ્ચિકનો સ્વગ્રહી બળવાન છે. તો મંગળ બળવાન થયો, શનિ બળવાન થયો અને રાહુ બળવાન થયો. તો સફળ રાજકારણી બનાવ્યા. હવે રાહુલ ગાંધીની વાત કરીએ. જૈનમો વડાપ્રધાનના ઘરે આ વ્યક્તિ નીચનો શનિ લઈને જૈનમો, બરાબર. એટલે શનિ નબળો પડી ગયો. રાહુ શનિના ઘરનો, એટલે રાહુ બીજે જેને હોય એને બોલવામાં લોચા મારે ને મારે જ. અને જૂઠું બોલે, ખોટું જ બોલવાનું. પોતાની સફળતા માટે એ ખોટું બોલતા જરા પણ અચકાય નહીં. કોઈની અરજી કરવી, કોઈની વિરુદ્ધ આક્ષેપ કરવા, એ બીજો રાહુ કરાવે. ભયંકર પિતૃદોષ છે પુરુષ રાશિનો. પુરુષ એટલે તેના પિતા પણ અપમૃત્યુમાં ગુજરી ગયા, તો બાપાનું પિતૃ કાર્ય ન કર્યું હોય અને જૂઠું બોલવાનું, તો પછી પિતૃદોષ બળવાન. તો એટલે અહીંયા રાહુ જો કે શનિના ઘરનો બળવાન ગણાય. એટલે રાહુ બળવાન છે એટલે વિરોધ પક્ષનો નેતા તો બનાવ્યો જ રાહુ એમ. પણ શનિ નબળો છે. અને મંગળ જે છે એ પાપ ગ્રહ છે, એ છઠ્ઠે હારો કહેવાય. એટલે મંગળ દુશ્મનોને ભારે તો પાડે. એટલે એ પ્રકારની મંગળની સ્થિતિ છે. એટલે મંગળ સારો છે, શનિ ખરાબ છે અને રાહુ સારો છે. ટૂંકમાં વિરોધ પક્ષમાં બેહાડે એવા આ બધા છે. હવે આપણે એ લોકોના થોડાક પૂર્વજન્મની વાત કરીએ. તો અમિત શાહ જે છે એનો પૂર્વજન્મ કેવો હશે? આ 5મું ખાનું પૂર્વજન્મ બતાવે. તો એ ગયા જન્મમાં કોઈક ક્ષત્રિય રાજા હતા. શનિ છે ને પુરુષ રાશિમાં છે એટલે ક્ષત્રિય રાજા હતા. નરેન્દ્ર મોદી ગયા જન્મમાં 5મા ખાનામાં ગુરુ હોય ને એટલે કોઈ ઋષિ હોય, કોઈ યોગી હતા. અને એનો માલિક ગુરુ જે છે એ તમે ચેક કરો. આનો માલિક અહીંયા ગુરુ પડ્યો છે ને એનો માલિક શનિ છે. એ પાછો સિંહ રાશિમાં છે. એટલે પાછું કનેક્શન ત્યાં આવ્યું, સામે થયા ને. અહીંયા પૂર્વજન્મમાં ગુરુ એ ઋષિ બતાવે અને એનો માલિક શનિ એને જોવે. એટલે વશિષ્ઠજી કે વિશ્વામિત્રજી જેવો હોદ્દો એ રાજાના કોઈના ગુરુ હતા એ ત્યારે. પછી વાસના જન્મી હોય કે મારે રાજા થવું છે, એટલે રાજાના ગુરુદેવમાંથી પછી ભાઈ રાજા બની ગયા. આ તો વાસનાનો ખેલ છે. અને રાહુલ ગાંધીનો પૂર્વજન્મ બતાવું તમને. શુક્ર, એટલે રાહુલ ગાંધી છોકરી હતો પહેલાં, સ્ત્રી રાશિમાં છે. એટલે સ્ત્રી રાશિમાં એટલે એ કોઈ દીકરી હતો ને અહીંયા બુધ પડ્યો છે. એટલે બાયડી હતો, એમાંથી આ ભાયડો થયો છે, બરાબર. પણ એક બુધ ચંદ્ર જે છે ને એ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઘણું ઊંચું આપે, બુદ્ધિ પ્રતિભા આપે. આઈએએસ અધિકારીઓ પણ અઘરા હોય છે જેને બુધ ચંદ્રના સંબંધ હોય છે. એટલે ખૂબ લિટરેટ કહેવાય, ખૂબ ભણેલો વ્યક્તિ. અંગ્રેજી માધ્યમમાં પણ ઘણું બધું નોલેજ હોય, પણ જિદ્દી પણ હોય છે. હું નામ નથી લેતો અત્યારે. તેરે કો છત સે ડાલ દૂંગા, તેરે કો ઊંધા ટાંગ દૂંગા, એવો ખતરનાક એક આઈએસ અધિકારી છે હરિયાણાનો. એના બુધ ચંદ્રનો આવો સંબંધ હોય એટલે થોડાક વિમચિકલ પ્રકારના હોય છે. તો બુધ ચંદ્ર આવું બધું બતાવે, ક્યારેક ગાંડપણ જેવું કરતા એવું લાગે, પણ એકચ્યુઅલ આઈક્યુ લેવલ હાઈ હોય એટલે એવું લાગતું હોય છે. અહીંયા ચંદ્ર મંગળ છે, આક્રમક બોલે વાણીસ્થાનમાં ત્યારે ભયંકર ગુસ્સાવાળો સ્વભાવ. અને ચંદ્ર મંગળ છે ને એ અંગારક યોગ જેવું ફળ આપે. અને સૂર્ય રાહુ એટલે જિદ્દી પણ છે. નરેન્દ્ર મોદી ધાર્યું જ કરવાનો સ્વભાવ છે, પણ એને રાજકારણમાં સફળતા આપે છે. અને આ કુંડળીની અંદર નીચનો સૂર્ય છે. નીચનો સૂર્ય બીજા ખાનામાં હોય
એટલે આકરું લાગે એવું બોલે અને એ સૂર્ય પર નીચના મંગળની દ્રષ્ટિ પડે એટલે ડબલ ગુસ્સાવાળું, અંગારાકીયવાળું, ખરાબ પણ બોલી શકે. રાહુની પણ દ્રષ્ટિ છે એટલે વાણી ઉપર એ વાણીના કારણે જે રાજકારણમાં સફળ થયા ને, આ રાહુનો ફાયદો થયો. 5મી દ્રષ્ટિ, મંગળની 4થી દ્રષ્ટિ એને બેનિફિટ આપે. અને આવતો જન્મ છે અમિત શાહનો, એ ફરીથી ઋષિ બનવાના છે. આવતો જન્મ નરેન્દ્ર મોદીના આવતા જન્મની વાત કરીએ તો શનિ જે છે એ સિંહ રાશિમાં છે, તો આવતા જન્મમાં પણ રાજા બનશે. આ જન્મમાં મરશે ત્યાં સુધી રાજા રહેશે. અને આના આવતા જન્મની વાત કરીએ તો શુક્ર જે છે એ પૂર્વજન્મ બતાવ્યો. આવતો જન્મ બુધ, તો બુધ વૃષભ રાશિમાં છે, તો આવતા જન્મે એ વણિક વેપારી ધીરુભાઈ અંબાણી જેવો કોઈ વેપારી બને. તો કદાચ ચંદ્રની કે દ્રષ્ટિ છે તો આવતા જન્મે મુકેશ અંબાણીને અનંત અંબાણી છે ને એવી રીતે થોડીક મંદબુદ્ધિ જેવો બાળક પણ કોક અબજોપતિનો મંદબુદ્ધિનો બાળક બને એવું પણ આવતા જન્મમાં થાય. તો આ પૂર્વજન્મ, આવતો જન્મ અને રાજકારણ, તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો.